પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકો ગંદકી કરે છે તો તેને મનપાનું તંત્ર દંડ ફટકારે છે. બીજી બાજુ ઉદ્યોગગૃહના ઘૂંટણીએ પડીને નિરમા જેવી મોટી કંપની તેના રેલવે ટ્રેકને સફાઈ કરાવતી નથી, ત્યારે તેને માત્ર પત્ર લખીને જાણ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરે લેખિતમાં કલેક્ટરને જણાવ્યું છે. ત્યારે બસપા દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોરબંદર બહુજન સમાજ પાર્ટી દ્વારા જણાવાયું હતું કે નિરમા કંપની છાયા વિસ્તારમાં આવેલા તેના રેલવે ટ્રેક ઉપર ગંદકીની સફાઈ કરાવતી નથી અને લોકોએ રજૂઆત કરી હતી, ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ કંપની સામે ન્યુસન્સનો કેસ કરવો જોઈએ, તેના બદલે માત્ર લેખિત જાણ કરીને સફાઈ કરાવવાનું જણાવ્યું છે. સામાન્ય નાના ધંધાર્થીઓ પાસે દંડ વસૂલવા જતા મહાનગરપાલિકાના અધિકારીઓ નિરમા કંપની પાસે જવામાં કોની લાજ કાઢે છે કે શરમ અનુભવે છે, કે પછી નિરમા જેવી મોટી કંપનીને નોટિસ આપવામાં આવે તો ઉચ્ચ કક્ષાએથી અધિકારીઓને સાંભળવું પડે તેવા સવાલ સાથે જણાવ્યું છે કે જો આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તો કંપનીની સાથોસાથ પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેના માટે જવાબદાર રહેશે.